થોડાક દિવસ પહેલા બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર થયેલા હુમલાની ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ઘટનાને લઈને સરકાર દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં હવે સમગ્ર મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે। પરંતુ આને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં આ ઘટનામાં તેઓ કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આવ્યા છે અને એસઆઈટીની કામગીરી સામે પણ તેમણે કેટલાક સવાલો ઉઠાવતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણામાંથી થોડાક દિવસ પહેલા 8 થી 10 જેટલા શખ્સો દ્વારા નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના આગેવાન પર હુમલો કર્યો હતો અને આ હુમલાની ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલે થોડાક દિવસ પહેલા મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં કોળી સમાજનું એક ડેલિગેશન છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યું હતું અને આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। જે બાદ એસઆઈટીની ટીમનું આ કેસમાં ગઠન થયું છે। એસઆઈટીએ સમગ્ર મામલાની તપાસ કરવાની છે, ત્યારે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયાના સમર્થન ઉતર્યા છે ક્ષત્રિય સમાજના આગેવાન। તેમણે આજે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ને તેમણે કહ્યું કે ગૃહમંત્રીમાં તાકાત હોય તો આજે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તે મુજબ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી તેમની સામે કરવામાં આવે અને નવનીતભાઈને ન્યાય આપવામાં આવે। સાથે તેમણે એસઆઈટીની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું 12 દિવસમાં જો ન્યાય નહીં મળે તો થશે જોવા જેવી। પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાન તેમને। મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે આ બગદાણાની નવનીતભાઈ વાળી ઘટના છે એ 12 દિવસ થઈ ગયા અને એ ખૂબ નિંદનીય અને અશોભનીય અને અમાનવીય ઘટના છે। એને અમે સખત શબ્દોમાં વખાણી કરીએ છીએ અને 12 દિવસથી સતત આ સમાજના જે લોકો છે, એમાં ખાસ કરીને કોળી સમાજના જે આગેવાનો છે સરકારમાં જ બેઠેલા છે, પછી ભાઈશ્રી હીરાભાઈ હોય કે પછી શિવાભાઈ હોય કે ગૌતમભાઈ હોય કે વગેરે કોંગ્રેસ પક્ષના આપના ધારાસભ્યો બીજી જ્ઞાતિના હતા, સુધીરભાઈ વાઘાણી હોય કે પછી બીજા ધારાસભ્યો માજી પણ બધા જે આવીને આને એક ખુલ્લું સમર્થન આપ્યું છે। એટલે સરકારને આમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે અને સરકારના ઇશારે એક હાવ દીવા જેવી વાત છે કે એક ફોન બધાને બતાવી દે। એ ઘટનાનો જે ફોન છે વાયરલ થયેલો છે એને લોકોએ જ વાયરલ કરેલો છે। જે હોય તે હું તો હું આવી જાઉં અને બીજા જે આવી જાય એ ફોન વાયરલ બતાવી દે એટલે આખો મુદ્દો બાકી ગયેલો છે। પણ આ સરકારના ઇશારે નથી બતાવતા, ક્યાં માટે નથી બતાવતા। આ તો બહુ સારી વાત કહેવાય કે એવડો મોટો સમાજ અને અડધી સરકાર હચમચી જાય એટલા ધારાસભ્યો ગયા, ત્યારે મુખ્યમંત્રીએ અદબવાળી એસઆઈટીની રચના કરી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। ગૃહમંત્રીમાં તાકાત હોય તો અત્યારે ને અત્યારે ખાલી ફોનનો રેકોર્ડ બનાવી દે, હું આવું તો હું આવી જાઉં, હીરાભાઈ તો હીરાભાઈ આવી જાય, પરસોત્તમભાઈ પર જે હોય છે એ શક્તિ છે જે હોય અમને રેકોર્ડિંગ બતાવી દો ને એટલે વાર। બાકી સૌથી હારામાં હારી 12 દિવસની અંદર વધારેમાં વધારે સૌથી સારું નિવેદન કોઈએ જો ઢબકાર્યું હોય તો એ કાલ પરસોત્તમભાઈ સોલંકીએ ગાંધીનગરમાં કીધું કે જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે મેં રાત્રે જોયું અને સાંભળ્યું કે જો સરકાર તમને ન્યાય નહીં આપે તો તમે શું કરો, ત્યારે આવો જ એનું નામ કહેવાય। પરસોત્તમભાઈ કીધું સરકાર નહીં આપે તો અમે લડી લેવું, ન્યાય અમે મેળવી દઉં, ન્યાય એમ મેળવવો જોઈએ। અને પરસોત્તમભાઈને તો જ્યારે ચૂંટણી લડ્યા, જ્યારે અપક્ષમાં સચન રૂપિયા લડ્યા ત્યારે જ મેં એને બિરુદ આપેલું છે કે આવે જ તો આવો હોવો જોવે। બીજા સમાજે પછી આપ્યું એ બીજા નંબરની વાત છે, બાકી આવા નેતા હોવા જોવે કે નહીં આપે તો પછી એક હાવ દીવા જેવી વાત છે, વાત પૂરી થઈ જાય 10 જ મિનિટમાં। આવા મેં 4 ગૃહમંત્રી જોયેલા છે કે ગાંધીનગર બેઠા બેઠા। આપણે સાંભળ્યા હતા ક્ષત્રિય સમાજના આગેવાન જેમણે પ્રતિક્રિયા આપી છે। હાલ આ ઘટનાથી કોળી સમાજમાં તો ભારે આક્રોશ છે। એસઆઈટી એ આશ્વાસન પણ આપ્યું છે કે આ કેસમાં જે કોઈ પણ સંડોવાયેલો હશે તેની સામે કાર્યવાહી થશે। ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ